નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વરના નવગામા ગામની નવી વસાહતમાં રહેતા દિલીપ વસાવા પત્ની સાથે મકાન બંધ કરી મુલદ ગામ ખાતે સાસરીમાં ગયા હતા અને ત્યાં રોકાયા હતા। દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા હતા। ચોરી અંગે જાણ પાડોશમાં રહેતા તેમના પિતાએ કરતા તેઓ સાસરીમાંથી દોડી આવ્યા હતા અને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો। આ ચોરી અંગે દિલીપ વસાવાએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ₹1,66,000 ઉપરાંતના સોના ચાંદીના દાગીનાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હું સાસરીમાં 2 દિવસ ગયેલો હતો। બીજા દિવસે ચોરી થઈ, તેમાંથી મારું સોનું ચાંદી ઘરેના બધું લઈ ગયા। આશરે કેટલું સોના ચાંદી ગયા હશે? એની રકમ કેટલી હશે? આશરે 2 લાખની આસપાસ, 2-2.5 લાખ। તમને ખબર કેવી રીતે પડી કે તમે બહારગામથી આવીને પછી ચોરી થઈ એવું? ઘરે મળકે અમને પપ્પાનો ફોન આવ્યો, 5:30 વાગે જેવો ફોન આવ્યો ત્યારે અમે સાસરીમાંથી આવ્યા। પોલીસ ફરિયાદ કરી? હા, પોલીસ ફરિયાદ કરી ને।